ક્ષત્રિય સમાજની સાથે સાથે સમગ્ર ભારત વર્ષનું ગૌરવ અને જેમના ઇતિહાસમાંથી યુવા પેઢી ક્યાંક પ્રેરિત થઈ શકે એવા વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની આજે 485મી જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સર્વે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા, પદાધિકારી દ્વારા અને સાથી ધારાસભ્યની સાથે આજે ક્રિકેટ બંગલોની સામે જે એમનું ભવ્ય જે પૂતળું છે એમાં શ્રદ્ધાંજલિ અને એમને પુષ્પાંજલિ કરી, હાર તોરા કરી અને આજે શ્રદ્ધાંજલિ પાઠવવાનો અવસર મળ્યો. આ દિવસ જે છે એ એમની જન્મજયંતિ તિથિ પ્રમાણેની આજે જ્યારે જન્મજયંતિ હોય ત્યારે હું મારા માધ્યમથી સમગ્ર ચૂંટાયેલા જનપ્રતિનિધિના માધ્યમથી નગરજનોને તેમજ ભારત વર્ષની દરેક જનતાને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ આપું છું. આ વ્યક્તિ આ જે એક મહાન વ્યક્તિત્વ છે એમના જીવનમાંથી સૌ યુવા પેઢીએ આપણે પ્રેરિત થઈ અને આવનારા સમયમાં શૂરવીરતા, શૌર્ય, પરાક્રમી અને ન્યાય માટે થઈ અને પોતાના સમાજ માટે, દેશ માટે થઈ અને કેવું મક્કમતાથી ઊભું રહી શકાય એમનું જીવન ચરિત્ર આખું દર્શાવે છે. તેમાંથી પ્રેરિત થઈ અને આવનારા સમયમાં આપણે એમના સદગુણોનો ક્યાંક જીવનમાં ચરિતાર્થ કરીએ, એમને ઉતારવાનો પ્રયત્ન કરીએ. તે જ અભ્યર્થના છે. પુનઃ આપ સૌ નગરજનોને મારા માધ્યમથી આજના દિવસની એટલે કે મહારાણા પ્રતાપજીની જન્મજયંતિ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.